હેસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9 અને સુરતમાં છે ને 3-4 દિવસ છે ને બહુ વરસાદ આવે છે અને કાલ સાંજે વરસાદ આવતો હતો ને અત્યારે જો વરસાદ તો આવતો નથી પણ રોડ ભીના છે અને આમ અંધારેલું તો છે જ, એમ અંધારેલું તો છે. તો છે ને કાલે 4 કે 4:30 છે ને બહુ વરસાદ આવતો હતો તો મેં છે ને ધાબા ઉપર જઈને એક થોડીક નાની આમથી ક્લિપ લીધી છે. બહુ પવન આવતો હતો ને વરસાદની હું આમાં છે ને વ્લોગમાં એડ કરી દઈ. અત્યારે તો આપણે જો ખાઈ પી લીધું અને મમ્મીની છે ને એનું કામ કરે છે. અહીં જો વાસણ ને બધું છે ને ઉટકાઈ ગયું છે, એ બધું કામ કરે છે. આપણે થોડીક વારમાં છે ને નીચે જવું, આપણું કામ કરશું અને કપડાં તો અહીંયા સુકાવવાનું હોય કારણ કે વરસાદની લીધેથી તો કાંઈ મેલ ન આવે. ધાબા ઉપર તો સુકવાયની પતરા છે પણ એ પલ્લી કોઈ પવન આવે છે એટલે મેલ ન આવે. તો થોડીક વાર રહીને તમને પાછા મળે. અત્યારે જો હું છે ને ધાબા ઉપર આવ્યો છું, કઈ અવાજ નથી આવતો. આમ જો વરસાદ આવે, આમ જો અહીંયા લગી પાણી આવી ગયું છે. આમ જો આ પવન હારે વરસાદ આવે, માણ હું ધાબા ઉપર આવ્યો તમને દેખાડું ને. આમ જો વરસાદ આમ જો કેટલો ફાસ્ટ આવે, કેટલા 4 વાગ્યાનું અંધાર્યું હતું. આ જો મમ્મી બધું લેવા આવી છે, ઉડી ન જાતી વરસાદ તો જો આવી. આ ધાબામાં એમ જો કેટલું આવે, આમ જો કેમેરામાં એટલું નહીં દેખાય તમે. આમ જો પવન ને અવાજ કેટલો. જો અત્યારે બહાર તો વરસાદ આવે ને મોટા મમ્મી રાંધે છે, કંઈક બનાવે છે રવો ઉપમા. એટલે રવો બનાવે છે કે ઉપમા બનાવે ખબર નથી પડતી. ઉપમા બનાવે બહાર વરસાદ તો જો આવે, અંધારું છે નકરું. બહુ વરસાદ આવે છે એમ જો આ બારી ભીની થઈ ગયા, બહાર અહીંયા ખોલાય એવું નથી. આમ જો કેટલો ફાસ્ટ વરસાદ આવે છે. બંધ કરી જાવ. અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો છે ને મમ્મીની જો હજી નવરા નથી થયા, હજી કપડાં હકેલે છે. જો હજી તો કેટલું કામ બાકી છે. બાકી છે ને બધું કામ. હજી તો વાસણને ઉટકીને આવ્યા, હજી જો કપડાં એ બધું હકેલે છે. અહીંયા ટીંગાડ છે ભીના હોય વરસાદનું એવું છે ને. બહાર અંધારેલું છે થોડુંક હોય, બહુ નથી. જો ભાઈ અત્યારે વાગી ગયા છે 4:30 અને જો મમ્મી બિસ્કિટ ખાઈ છે ને અહીંયા જો બટેકા બફાય છે. એટલે મતલબમાં છે ને આજે વડાપાઉં કરવાના છે. કાલ વરસાદ આવ્યો તો કાલ કાંઈ ન કર્યું, કાલ ભાખરીને એવું કર્યું ને આજે હવે વડાપાઉં કરવાના છે. અને બહારથી નાસ્તો ને એવું લેતા આવ્યા. આજે બિસ્કિટ ખાય છે ને. જો અહીંયા આટલો બધો નાસ્તો પડ્યો છે, હું તમને દેખાડું એક એક કરી. આ તો પાવ ને એવું અમે લાવ્યા હતા, જો અત્યારે જ લઈને આવ્યા છીએ. મસાલો છે, પછી જો આ બિસ્કિટ છે ટોપરાના, આ લાવ્યા હતા. પછી આની અંદર હજી કાંક છે, પછી આ લાલ ચટણી વડાપાઉંની એવું બધું છે ને. આમાં અંદર જો કેટલું બધું છે તમને દેખાડું. આ જો ગાંઠિયા ઓલા હતા એ તો પતી ગયા, તો આટું પાછા જો ગાંઠિયા લેતા આવ્યા. પછી આ અમારે હાટું પાછા આવા બિસ્કિટના પાછા 2 ડબ્બા લાવ્યા હતા અમે, એટલે મજા આવી જાય ખાવાની. પછી આ શું છે, પછી આ ફૂલવડી છે, પછી આમાં છે આ સોયા સ્ટીક છે. જો આટલું કંઈક લાવ્યા છે નાસ્તામાં. બિસ્કિટ જો આ ટોપરાના બિસ્કિટ છે મસ્ત, એટલે મજા આવી જાય નાસ્તો કરવાની. કાંઈ નહીં, હાલો થોડીક વાર આપણે બધું પછી મૂકી દેવું. અને મોટા મમ્મી જો અહીંયા બેઠા છે. મોટા મમ્મી જો અહીંયા બેઠા ફોનમાં વાત કરે છે અને વરસાદનો માહોલ થઈ ગયો છે. બહાર ગયા હતા એટલે કોઈ ઠાઠા આવતા હતા. જો આમ અંધારેલું છે, તમને દેખાડવું. હા જો કેટલું અંધારેલું છે. કોણ કહે છે? પ્રિન્સ પટ્ટી ખાવી છે? પટ્ટી નથી કરવી ભાઈ. આ બધું રણબણ કર્યું, મૂકવું પડશે. પાછા મૂકી દઈએ આપણે. હમણાં છે ને થોડીક વારમાં વરસાદ છે ને ધબધબાટે બોલાવવાનો છે કારણ કે જો ધીરો છે ને શરૂ થઈ ગયું છે ને. આવા વરસાદમાં છે ને પછી વડાપાઉં ખાવાની મજા જ આવી છે. એમ જો ઓલી બધું તમને કાળું દેખાય છે રોડે, એમ જો વરસાદ ભીનો થઈ ગયા છે. અને આપણી ગાડી આપણે અહીંયા લઈ લીધી છે. આ બાજુ આમ પડી હતી ને એ આપણે અહીંયા લઈ લીધી છે. અહીંયા ઓલો બાજુમાં મંચુરિયન મળે છે ને, ડેલો ખોલવો છે ઉનાળામાં, એટલે આપણે ત્યાં મૂકતા. હવે આપણે ત્યાં નથી મૂકતા. હવે વરસાદ છે, કંઈ ગરમી તો ન થાય એટલે આપણે અહીંયા મૂકી દઈએ છીએ. વરસાદ જોવો જ ખરા અંધારવી. હું ટીવી જોવો છો પણ આ બહાર જોવો અંધારું થયું. અહીંયા હાલો ત્યાંનું કાંઈક કરવું પડશે. મને ભૂલાઈ જાય છે રોજ હાલું. અને છે ને હરખું કાંઈક કરવું પડશે ને, કે હાવ કટાઈ જાય. આ એક બાજુથી તો અહીંથી થોડું બોલું થઈ ગયું છે. આનું છે ને મારે કાંઈક ઈલાજ કરવો પડશે ને. આમ અંધારું જો થઈ ગયું છે. આતા ઊભા થયા, આમ જો ટીવીમાં વહી ગયું. વરસાદ આવ્યો ને એટલે ટીવીમાં વહ્યું જાય. આ બંધ કરી દો ઘડી. આ
આ તને ખબર નથી અંધાર્યું છે લે અત્યારે મેં કીધું તો એ ખબર પડી લે બધી અંધારું જ છે લાઈટો કરવી પડશે હે હું હા એ તો અત્યારે લસણ ફોલે છે બેઠા બેઠા વડાપાઉંની તૈયારી હાલે છે અત્યારે એ કપડાં હુકાણા નથી ને હવે પાછા એ બધું જો ને કપડાં ને એવું બધું હજી અહીંયા હુકાય છે કે પાછો વરસાદ શરૂ થઈ ગયો નાઇટ ડ્રેસ બધા એના જો હુકાય છે 1 2 3 4 5 કેટલા નાઇટ ડ્રેસ છે બધું છે આવું બધું આ વરસાદ બંધ નથી થતો હવે શરૂ થાય ને જોજો ખાલી બંધ જ નહીં થાય હાલો કાલે આવું હતું કાલે આવું જ હતું ને કાલ કેવો પણ મેં આખું વ્લોગમાં ક્લિપ નાખી છે એક કાલ ઉતારી હતી નહીં જોરથી પવન વરસાદ આવતો હતો નહીં આતા જો ગેલેરીમાં ગયા છે મેં કીધું ને એટલે નકર અહીંયા બેઠા બેઠા ટીવી જ જોતા હતા જાય ઊભા છે ને શું કરો છો લાકડીથી એ લાકડીથી શું કરતા ભાઈ એ નથી લેવી ભાઈ હવે એ રહેવા દો ને આતાને છે ને બહુ ઝાડવું થોડુંક અહીંયા આમ ઘર ગેલેરી બધું આવે ને કાપ નાખે લાકડી નીચે એવું કરે કહેતો હતો ને વરસાદ આવશે થોડીક વારમાં જો આવવા માંડે મારો અવાજ બહુ નહીં આવે પણ આ વરસાદનો આવે ને એટલે બહુ વરસાદ આવે જોવો તમે અહીંયા જોવો ને અહીંયા આ બાજુથી બતાવું તમને જોઈ લો કાલે એટલો હતો આજે એટલો આવે ને ઓલા ફૂલ જો કેવા મસ્ત લાગે છે ઓલા ફૂલ આ પીળા આવે પણ આમાં અત્યારે છે નહીં ફૂલ જો ચારેય બાજુ એવું જ છે અત્યારે જો મરચાં ધાણા ને બટાકા ને બધું આવી ગયું છે હવે અને હમણાં મસાલો બનાવશે વડા બનાવશે એટલે મજા આવી જાય હજી તો વાર લાગી જાય વડા બનાવવામાં થોડોક ટાઈમ લાગી જાય હજી તો 5:30 થયા છે હજી તો જો હજી તૈયારી હાલે છે ચટણી કદાચ બની ગઈ છે ચટણી બની ગઈ છે મમ્મી હે જોવા દેતો જો આમ પડી આંબલીની ચટણી બનાવી નાખી છે હજી તો આ બધું બનાવવાના છે હા મસ્ત મસાલો બને છે હા લીલો લીલો ખાવાનું મન થઈ જાય એવું થઈ ગયું સામે મરચાઈ પાછા જો પટ્ટી બનાવે છે કા જો કેવો તમને મન થઈ ગયું ખાવાનું તો ભાઈ આવો હાલો તો તમે નહીં ખાઈ શકો તમારે ખાલી જોવાની મજા લેવાની અત્યારે જો અહીંયા મસ્ત વડા નીકળી ગયા છે ને આરે પટ્ટી નીકળી ગઈ ને આ આપણું છે પાવ અંધારું થોડુંક આવું આ બાજુ એવું જો મસ્ત અમને જો આમાં છે ને બે આપણે વડા લઈ લેવી થોડીક છે ને પટ્ટી લઈ લેવી જો આમ મસ્ત વડાપાઉં તૈયાર થઈ ગયા ચટણી ને એવું હજી આમ નીચે છે પછી આપણે નીચે લઈ લેવાના મમ્મી જો અત્યારે પાડે છે વડા હજી આ પટ્ટી છે હજી ધીરે ધીરે પાડે ચમચીથી પાડે છે હાથ બગડે નહીં ને એટલે આમ જો અને આપણું વડાપાઉં તૈયાર થઈ ગયું છે ને હવે આપણે નાસ્તો કરી લેવી એટલે આ નાસ્તા ટાઈપ જ કહેવાય ને વડાપાઉં બીજું શું હોય ને તો ભાઈ આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું આપણે પહેલાં જમી લેવી અને પછી આપણે આ વ્લોગનું એડિટિંગ કરવાનું છે અને આ મૂકવાનું છે એટલે આજનો વ્લોગ આ એન્ડ કરું છું મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો મળવી બીજા વ્લોગમાં